સંગઠનના દબાવ બાદ આખરે પોલીસે ગુનો નોંધી વિધર્મી યુવક અરબાઝ ઉર્ફે અબુની ધરપકડ કરી। પોલીસની લોકોને અપીલ, કોઈ યુવતી અરબાઝનો ભોગ બની હોય તો તાત્કાલિક પોલીસ સ્ટેશને જાણ કરવી। વલસાડમાં લવ જેહાદનો એક કિસ્સો બહાર આવતા ચકચાર મચી ગઈ છે। મુસ્લિમ યુવક અરબાઝે પોતાની ઓળખ છુપાવી સોશિયલ મીડિયાના માધ્યમથી એક હિન્દુ યુવતી સાથે મિત્રતા કરી અને ત્યારબાદ તેને પ્રેમજાળમાં ફસાવી તેની સાથે અનેક વખત દુષ્કર્મ આચર્યું હતું। યુવકની સાચી હકીકત અંગે યુવતીને જાણ થતાં જ તેને બંધક પણ બનાવવામાં આવી હતી। જોકે ત્યારબાદ આ યુવતીએ પોતાના ઘરે પહોંચી આ મામલે પોલીસ સ્ટેશને પહોંચી હતી અને યુવક વિરુદ્ધ ગંભીર આક્ષેપો કર્યા હતા। વલસાડના અતુલ અરબાઝ ઉર્ફે અબુ નામના એક વિધર્મી યુવકે સોશિયલ મીડિયા ઉપર જીયા નાયકા નામનું એક ફેક આઈડી બનાવી અને પીડિતા સાથે મિત્રતા કરી તેને પ્રેમજાળમાં ફસાવી તેને ત્યારબાદ પોતાનું સાચું નામ અંકિત ધોડિયા પટેલ હોવાનું જણાવી અને યુવતીને લગ્નની લાલચ આપી અનેક વખત દુષ્કર્મ આચર્યું હતું। જોકે ત્યારબાદ ભાંડો ફૂટતા ઘરમાં બંધક બનાવી હતી। જોકે એન પ્રકારે યુવતી છૂટી અને પોતાના ઘરે પહોંચી પરિવારજનોને પણ સમગ્ર હકીકત જણાવી હતી। મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચતા ચકચાર મચી ગઈ હતી। થોડા સમય અગાઉ યુવતી અને તેના પરિવારજનોએ પોલીસને આ અંગે જાણ કરી હતી, પરંતુ પોલીસે કોઈ કાર્યવાહી નહીં કરતા આખરે યુવતીએ વલસાડ રૂરલ પોલીસ સ્ટેશન પહોંચીને આ મામલે કેસ દાખલ કરવાની માંગ કરી હતી। જોકે શરૂઆતમાં પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી નહીં કરાતા આખરે હિન્દુ સંગઠનોના કાર્યકર્તાઓને જાણ થતાં જ મોટી સંખ્યામાં હિન્દુ સંગઠનના કાર્યકર્તાઓ વલસાડ રૂરલ પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા અને આરોપી મુસ્લિમ યુવક અને તેના પરિવારજનો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવાની માંગ કરી હતી। જોકે પોલીસે કોઈ દાદ નહીં આપતા આખરે રોષે ભરાયેલા હિન્દુ સંગઠનના કાર્યકર્તાઓ યુવતીના સમર્થનમાં પોલીસ સ્ટેશનની સામે ધરણા પર બેસી ગયા હતા। આથી માહોલ ગરમાયો હતો અને દબાવ બાદ આખરે પોલીસે વિધર્મી યુવક અરબાઝ ઉર્ફે અબુની ધરપકડ કરી તેના મેડિકલ કરાવવા માટે સાથે તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। તો હિન્દુ સંગઠનના કાર્યકર્તાઓ પણ અરબાઝ વિરુદ્ધ ગંભીર આક્ષેપો કર્યા હતા કે અરબાઝે અગાઉ પણ અને યુવતીઓને ફસાવી હોવાના આક્ષેપો કરી પોલીસને આ અંગે તપાસ કરવા રજૂઆત કરી હતી। આથી પોલીસે પણ હવે લોકોને અપીલ કરી છે કે કોઈ યુવતી જો આ અરબાઝ દગાબાજીનો ભોગ બની હોય તો તાત્કાલિક પોલીસ સ્ટેશને જાણ કરવા અપીલ કરી હતી। વલસાડ જિલ્લામાં લવ જેહાદનો આ પ્રથમ કિસ્સો નથી। આ અગાઉ પણ અનેક વખત વિધર્મી યુવકોએ પોતાની સાચી ઓળખ છુપાવી હિન્દુ નામ ધારણ કરી હિન્દુ યુવતીને પ્રેમજાળમાં ફસાવી તેમની સાથે દુષ્કર્મ આચરવાના કે લગ્ન કરી લેવાના બનાવો સામે આવી ચૂક્યા છે। ત્યારે વધુ એક કિસ્સો બહાર આવતા જ હવે લોકોમાં રોષ છે। આ દરમિયાન યુવક વિરુદ્ધ કડક અને દાખલારૂપ કાર્યવાહી થાય તેવી માંગ કરી રહ્યા છે। વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનમાં તારીખ 22/10/2025 થી લઈને તારીખ 11/5/2026 સુધીમાં એક જે ફરિયાદી બેન છે એ ફરિયાદી બેનને પોતાનું નામ અલગ બતાડી અને ઇન્સ્ટા આઈડી ઉપર પોતે અંકિત નામ ધરાવે છે એ રીતે સંપર્ક કરી પોતે હિન્દુ નામ ધારણ કરી આ સંપર્કમાં આવેલા અને સંપર્કમાં આવી પોતે અલગ અલગ જગ્યાએ એમને ફેરવવા લઈ ગયેલા અને જે દરમિયાન ફરિયાદી સાથે અલગ અલગ જગ્યાએ દુષ્કર્મ આચરેલ હતું અને એમને ઘરમાં પણ રાખેલ હતા। ફરિયાદીને આ બાબતે ખબર પડતા એની સાથે ચર્ચા થયેલી અને ચર્ચા બાદ આ ફરિયાદીએ વલસાડ રૂરલ પોલીસમાં ફરિયાદ આપેલી છે। જે ફરિયાદ બાદ આરોપી અરબાઝ ઉર્ફે અબુ જેની ધરપકડ કરવામાં આવેલી છે અને આગળની કાર્યવાહી ચાલી રહી છે। ફરિયાદીના કહેવા પ્રમાણે તેઓ 22/10/2025 ના રોજ થી સંપર્કમાં આવેલા હતા અને મોટાભાગે વિડીયો કોલથી વાત થતી હતી। જે દરમિયાન ફરિયાદીએ આરોપીને પૂછપરછ કરેલી જેમાં આરોપી પોતે પોતાનું નામ જે અંકિત અને બતાવેલું હતું અને આરોપીએ પોતાની જે ઓળખાણ છુપાવેલી પણ એ બાબતે ફરિયાદીને કોઈ પણ પ્રકારે ખબર પડેલ ન હતી। આ આરોપી પોતે મુસ્લિમ છે। આ જે આરોપી છે અરબાઝ ઉર્ફે અબુ એના સંપર્કમાં અન્ય કોઈ જો કોઈ બહેનો કે કોઈ આવેલા હોય અને જો એના ડરના કારણે પોલીસ પાસે ફરિયાદ કરવા ન માંગતા હોય અથવા આવી કોઈ પણ રીતે ફસાયેલા હોય એને ગમે તે નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા માટે જણાવવામાં આવે છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।